તો કેમ છો મિત્રો, તમે બધા મોજમાં જશો. તો આપણે આજ બ્લોગ ઘણો ટાઈમથી ચાલુ કર્યો છે. તો તમે જો આપણી વાડીએ દવા છાંટવાનું ચાલુ હતું અને આ આપણા ભેગા બે હીરા પંપ ભરાઈ ગયા. હવે ફાંકી હતા કેટલા પંપ છે? આપણા ત્રણ ખેતાઈ ગયા. સવારે મોડા મોડા ઉઠીને આવે આ ત્રણ પંપ અને આ આપણે. તો તમે જાઓ હાલે ફૂલ બાખા જીતી હો. આપણે પંપ ભરીને થઈ ગયા હાલતા અને ફાંકી ખાઈ લીધી. તમે જો આ આપણી મેથી ઓલા મોઢિયા, હું એક વાહે રહી ગયો. આપણે એક આખી ઉછલ મારીએ દવા છાંટી. તો તમે જો મેહુલ ભરત બોલે ને ફૂલ બાખા જીકી. મેથી ભેગા ધાણા છે. એક કટકો દવાનો છાંટી લીધો અને હવે જાય છે બીજા કટકામાં. તમે જાઓ શેરે નામનો હીરો. માટી પ્રમાણ પંપ નથી. કેસે હો બઢિયા? માટી પ્રમાણ પંપ નથી. બરાબર છે, માટી પ્રમાણે જ તો તમે જાઓ આ ઉખલો ચારલ છે. અંબેરિયા ડુગરા બરાબર. હા ઉખલો આ લોટકો માટી છે કે એને પપ માપનો હે ઉખલે જ ચારો. બીજા કટકામાં આપણે ચાલુ કરી દીધી બાખાજી. જાઓ તમે મેથીમાં થાય તો આપણે ઠાર લેવા જ આવ્યું પણ લગભગ નહીં થાય. અને આમાં આ કટકામાં 6 જ પંપ આવે પણ લગભગ હવે 6 નહીં આવે, કેમ કે આ ઓલા કટકામાં દવા હોય ને આમાં લઈ આવ્યા. જાઓ તમે હાલે ને બાકા જેકી. આપણે ઉથલ મારી લીધી. હવે ઉથલ મારીને જો જાય ભરતો બધે મોર અને વાહ રહી ગયો મેહુલ. અને હું તો વચવાગઢમાં આવું કેમ કે આપણે બહુ ઉતાંબર ના હોય અને આમાં જ્યારે દારૂડી છે નહીં એટલે ઉતાંબર ના કરાય. જો તમે દારૂડી ક્યાં દેખાય છે? દારૂડી મેથી જ છે ને, તો વાંધો નહીં. તો આપણે ત્રીજા કટકામાં આવી ગયા. તમે જો ચાલુ થઈ ગયા દવા છાંટવાનું. પતા કયો લે હતો છેડે મને રાખ્યો ને સારું. હાલો બબે પંપ ભરીને જાય છે બધા પાછા. જો તમે પિચકારી આવતા ને ખબર ક્યાંથી બોલતી હોય તો ઢાકા મહિને પિચકારી બોલે. હવે એની વેલિડિટી પૂરી થવા આવી. કઈ તો થયો ઉંમર થઈ એની ઉંમર દાદા વખત નો હોય જોઈ ના તારે હવે 65 હવે. તો તમે જો ભાઈ મેથીમાં વહી આવીએ. આ કડ સામું મેથી જાય છે. વલ ખાતરનું બાજકું તો ઉરિયા ખાતર 2 પેરે નાખ્યું હતું પણ આવડી વલ નથી યાર. અને તમે જો મેથી વલવાળી છે અને ક્યાંક ક્યાંક વલ ઓછી આવે અને ક્યાંક વલ ફૂલ આવે. જો તમને બતાવું. જો આને કડ સામું થાય, મને કડ આગળ જાય. ઓલાને હવે કંઈક ઓછી આવી. આ વાટડી એક નબળી છે, આમાં ઓછી આવે છે ને મેથી. આમાં હાલવામાં ધ્યાન રાખવું પડે, પડી જાય એમ. હે જોઈ રહ્યા છો તમે મેથીમાં વલબો હે હાલાતું નથી. આમાં પંપ લઈને હાલવામાં તકલીફ પડે છે. તમને ખાલું ક્યાં દેખાય? અહીંયા તો ધોર્યું એવું એટલે દેખાય હે. હવે અહીંથી જોજો તમને ક્યાંય ખાલું દેખાય. આમાં હાલવામાં તકલીફ પડે. જો તમે કાયદેસર કડ સામું મેથી જાય છે. અને આપણે એમાં દવા છાંટવાના કટકી કરે છે બાકી તો પૂરું થવાયું. અને આ રોડનો કાંઠો છે એટલે અહીંયા માણસ બધા જાય જોતા જાય છે. અમને છાંટવામાં 2 પંપ ભર્યા હતા અમારે અને ઓલાને થઈ ગયું એ વહી ગયો. મારા ને ભરતને હાલે છે. હાકીએ ધીરે ધીરે જે એક પાટલો ઓછો થયો હોય. અને મેથીમાં દવા છાંટીએ છે ફૂલ બાખાજી કી. કાં ઈર મરે ને કાં મેથી મરે, 2 માં એક થાય ગમે એક લ્યો ને.
તો ભાઈ જોઉં છો મારે પંપ પૂરો થઈ ગયો. અહીંયાથી અનિલે પંપમાં હતું તો એને લઈ લીધો મારા વાળો પાટલો. મહિલાને થઈ ગયું તો એમાં બે વયો હાઈલો ગયો. અને થોડું કે પૂગી જાય વાંધો નહીં આવે. હવે જાય હે અમે થોડોક આપણે હેઠે વાંધો ના આવ્યો. અને ઓલો હીરો વાં ઉભીને ભરે છે બેસી ગયો કેમ કે એને ટૂંકમાં કેમેરાથી એલર્જી છે અને અંબે વયા જાય છે ભરત અને આને કેમેરાથી એલર્જી છે. જો ડાયરાનો મેસેજ આવ્યો હે એને લીધો દવા તો સારી ચાલશે. દવામાં જોજો બાપ. અમે પંપ લઈને દવા ઉથલ મારવા ગયા ને આ ભાઈ એક છે ને અમારે ભેગું એને દાયરાનો મેસેજ આવ્યો ને તે હતો જ પાછો આવતો રહ્યો. યાર આ હીરો પોતે એને મેસેજ આવ્યો હતો દાયરાનો એ આવતો રહ્યો હતો. અને તમે જો આને ટાણે જવાબ દેવો પડે તો આપણે તો કાંઈ જવાબ દેવાનો ઉપાધિ નંબરે. અને મારા કરતાં નો ટેન્શન આને વધુ હોય. આને કઈ ઉપાધિ નંબરે ખાવું પીને 3 દિન મહિનો. અરે નામ લેવાનું. હો આપણે પૂરું થયું દવાનું કામ. હવે જાય છે ઘરે. અને એક પંપ હતો બીજા ભાઈનો લેવો હતો એ હવે દેવા ગયો હતો. હવે જાય ઘરે રિટર્ન. ઓલા જોઈએ હવે દવા છાંટી દીધી શું કરે. છટાઈ ગઈ આપણે દવા અને આપણે જઈએ ઘરે. અને આ હીરો વાહન બેઠો આવે અને આ ભરત હાલી જાય પંપ લઈને. આ વાહન બેઠો આવે બાકી